રાષ્ટ્રીય પર્વની તે પધારેલા તમામ લોકોને મારા વંદન. આજે હું તમને દેશ પ્રેમ સકાશ દયા આપશું સમરશું એવી મારી આશા. દેશ એટલે શું? શું માત્ર નકશો, જમીનનો એક ટુકડો કે પછી આપણે બધા ત્યાંના દેશ? ના, જ્યાં મારો જન્મ થયો છે તે માતૃભૂમિ, જ્યાં મારો સંસ્કૃતિનું જતન થયું છે તે છે મારો ભારત દેશ. આ દુનિયામાં દેશો તો ઘણા છે, પણ જે મને ધરતી માતાએ આપ્યું છે તે છે મારો દેશ. તેથી જ રામે રાવણને વધ કર્યો અને સોનાલંકા જીત્યા પછી રામ લક્ષ્મણ કહે કે મને મારી અયોધ્યા યાદ આવે છે. મારો દેશ પ્રેમ એમ નથી કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે મોટા સ્ટેટસ મૂકે અને જેવો દિવસ બદલાય સ્ટેટસ પણ બદલાઈ જાય. મારો દેશ પ્રેમનો મહાન પ્રતાપ જો છે. રામે પ્રતિજ્ઞા લીધી હતી, જ્યાં સુધી મારો ચિત્ત આઝાદ ન થાય ત્યાં સુધી જમીન પર જ ઊંઘીશ અને પતરાળામાં જમીશ અને કોઈ શોખ ભોગવીશ નહીં. અને મારા દેશ માટે નાનું યોગદાન પણ દેશ પ્રેમી છે. મને મારા દેશે શું આપ્યું એ વિચારો કરતા મેં મારા દેશ માટે શું કર્યું એ વિચાર જોઈએ. આપણા અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ છે દેશ પ્રેમી. ભલે દેશ આઝાદ થાય, ફાંસીના માછીએ ચડનાર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ છે એમના હસતા હસતા મોતને વહાલું કર્યું હતું. આજે કોઈને લાગે છે હિન્દુ ખતરામાં છે તો કોઈને લાગે છે મુસલમાન ખતરામાં છે. ધર્મોના ચશ્મા ઉતારીને તો જુઓ, ખબર પડશે આપણું હિન્દુસ્તાન ખતરામાં છે. એમને બચાવવા માટે બલિદાન આપીએ. ભારત માતા કી જય. અસ્તુ.